મિત્રો અત્યારે આપણે શેત્રુંજી ડુંગરના 1500 દાદરા ચડી ગયા છે। અહીંથી તમે જો નજારો જોવા અહીંથી આપણું જો આ દેખાય આખું આપણું પાલીતાણા છે। જય શ્રી રામ મિત્રો, આજે આપણે શ્રી કાળે કરાટના હનુમાનજી દાદા જઈ રહ્યા છીએ કે જે શેત્રુંજી ડુંગર ઉપર આવેલું છે। તો ચાલો ઉપર જઈએ અને દાદાના દર્શન કરીએ। મિત્રો આપણા શેત્રુંજી ડુંગરના 1500 દાદરાએ કુમારકુંડ આવેલો છે। જો હું તમને કુંડ બતાવું, આ આપણો કુમારકુંડ છે। અને મિત્રો આ કુમારકુંડની આગળ જ જો આપણે આ બાજુથી કાળે કરાડ હનુમાનજી દાદા તરફ રસ્તો છે, જ્યાંથી આપણે કાળે કરાડ હનુમાનજી દાદા બાજુ જઈએ। મિત્રો અત્યારે આપણે શેત્રુંજી ડુંગરના 1500 દાદરા ચડી ગયા છે। 1500 દાદરા ચડતા આપણે જમણી બાજુ આપણો આ બોર્ડ છે, જો જય વીર હનુમાન કાળે કરાડ તરફ જવાનો રસ્તો કે જો આપણો જે આ રસ્તો છે કે જેની અંદર ડાબી બાજુથી આપણે જવાનું છે, જો અંદર કે જેની અંદરથી આપણો અડધી કલાકનો રસ્તો છે। આ બાજુથી આપણે જઈએ કે અડધી કલાકનો રસ્તો છે અને એકદમ આવો શાંત રસ્તો છે। જુઓ તમે, કોઈ પણ નથી, જંગલ જેવું છે બધું। તો મિત્રો જો તમે અત્યારે આગળ આપણે અહીંયા કેડી તો હતી, કેડી પછી કેવો રસ્તો તમે જોવા એ રસ્તાની અંદર આપણે ચડીને પાછું ઉપર જવાનું છે। તો એ રીતે આપણે કાળે કરાડ વાળા હનુમાનજી દાદાએ પહોંચશું। કાળે કરાડ વાળા હનુમાનજી દાદાના દર્શન કરવા જાવ છો તો તમે ખાસ કરીને જો કાંઈ પ્લાસ્ટિકનો કચરો લઈ જાજો, તેને કચરા પેટી છે ત્યાં જ તે કચરો નાખો, આડો ઓળો કે રસ્તાની અંદર પણ કચરો નાખવો નહીં। બોર્ડ માર્યું છે, જુઓ તમે। તો મિત્રો અત્યારે આપણે કાળે કરાડ હનુમાનજી દાદાના મંદિરે પહોંચી ગયા છે। જો જે ઉપર દેખાય આપણું જે મંદિર એ આપણે કાળે કરાડ હનુમાનજી દાદાનું મંદિર છે। હાલો ઉપર જાય અને ઉપર જઈને દાદાના દર્શન કરીએ। અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ કે જો અત્યારે આપણે આ દાદરા થયા છે, દાદરા બહુ ખૂબ જ નાના છે એટલે આપણે ધ્યાનથી ઉપર ચડવું પડે। આ બાજુ આપણો યજ્ઞ કુંડ છે, જુઓ તમે કે જ્યાં અહીંયા આપણા બાપુ જે છે, આપણા રમેશ બાપુ કે જે અહીંયા યજ્ઞ કરે છે। અને આ બાજુ જે ભાવિ ભક્તો બધા આવે છે કે તેની માટે અહીંયા પાણીનો ગોળો મેકવામાં આવે છે કે જેનાથી તે પાણી પણ પી શકે। જો અહીંયા બોર્ડ પણ મારું શ્રીફળ, આજે અહીંયા પાણો દેખાય છે, આપણે આ પાણા ઉપર આપણે શ્રીફળ વધારવું। તો મિત્રો જે આપણા કાળે કરાડ હનુમાનજી દાદાનું મંદિર છે કે જે એકદમ આવું જંગલ જેવો તે વિસ્તારોની અંદર આવેલું। જો તમે અહીંથી એક ધારું કે જે અંદરથી આપણે દાદરા ચડવી જ્યાંથી નથી આવતો 1500 દાદરાથી એક ટર્ન આવે છે, જેની ટર્નની અંદરથી આવીને તે જ્યાં કાળે કરાડ હનુમાનજી દાદાનું મંદિર આવે છે અને એકદમ જંગલ વિસ્તાર છે। તમારે આવવું હોય તો એકલું આવવું નહીં, જો અમે પણ અહીંયા આવ્યા છીએ, 3-4 મિત્રો સાથે આવ્યા છીએ। તો મિત્રો અત્યારે આપણે આ બાજુ જે છે કે જે પહાડ ઉપરથી સતત પાણી પડે છે, તમે જો હું તમને બતાવું, જેના કારણે આની અંદર પાણી ભરાઈ ગયું છે। જે ઉપરથી સતત પાણીના ટીપા પડે છે કે જેને જોવા કે બહુ ઊંડું નથી પણ અહીંયા જો પાણી ભરેલું છે। મિત્રો અહીં ઉપર ચડતા આપણે ગણપતિ દાદાનું મંદિર છે, ચાલો ત્યાં જઈને પણ ગણપતિ દાદાના દર્શન કરી લઈએ। તો મિત્રો અત્યારે આપણે ગણપતિ દાદાના દર્શન કર્યા, જેની આ બાજુ પાછી જે ઉપર મોટી ગુફા છે કે જેની અંદર આપણા હનુમાન દાદા બિરાજમાન છે। તો ચાલો ત્યાં ઉપર ચડી અને ત્યાં જઈને હનુમાન દાદાના દર્શન કરી લઈએ। મિત્રો જો આપણે આ નિહાળી હતી, ઉપર આવી ગયા છે। જો ઉપર આવતા જો આ બાજુ આપણે હનુમાનજી દાદા છે, હનુમાન દાદાના દર્શન કરી લીધા। અહીંથી તમે જો નજારો જો અહીંથી આપણું જો આ દેખાય આખું આપણું પાલીતાણા છે। ઉપર એક બહુ ખતરો છે, ઉપર આવો એમ જોવો ને એ બધી ગુફા જેવું છે બધે, અને એ બધી ગુફા ભીની હોય એટલે પાણીના કારણે આપણે લહેરવી દે, એટલે રિસ્કી ભર્યું કામ છે, છતાં આપણે હનુમાન દર્શન કરવા ઉપર આવ્યા છે। મિત્રો
મિત્રો તમે અહીંયા મંદિરે દર્શન કરવા એકવાર જરૂર આવજો, કારણ કે અહીંના તમને દર્શન કરવાની અંદર મજા આવે છે, કારણ કે અહીંનો વ્યૂ, અહીંયા જે ઠંડી ઠંડી હવા આવે, આવ શાંત તે છે, કોઈ પણ એવું માણસો નહીં, એ તો શાંત વિસ્તાર છે. અને મિત્રો તમે અહીંયા આવો છો ને કાંઈ નાસ્તાની અંદર લાવો છો, કાંઈ નાસ્તો બાસ્તો, તો એ જો આપણે મંદિરની કચરા પેટી છે કે રસ્તાની અંદર ક્યાંય તમે આવો ક્યાંય નહીં કચરો નાખવાનો, આ કચરા પેટીમાં જ કચરો નાખવો. આશા કરું છું મિત્રો કે તમને અમારો વ્લોગ પસંદ જ આવ્યો છે, અને જો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય કાળે કરાડવાળા હનુમાનજી દાદા.